કાર્યકર્તાઓને સાથે એક મીઠા જિલ્લા પંચાયતની અંદર જે આપે કહ્યું તેમ મીઠા જિલ્લા પંચાયત જ્યારે વર્ષોથી કોંગ્રેસને ફાળે જતી, આજે મીઠા જિલ્લા પંચાયતના કાર્યકર્તાઓ ખૂબ જ મોટી સંખ્યાની અંદર 1000થી વધારે જે અમારા કાંતિભાઈ ઠાકોર છે એમના સમર્થકો સાથે 1000થી વધારે લોકો જોડાયા છે અને સમગ્ર ભાભર તાલુકાની અંદર જે પણ જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત, જે લોકો એને જીતાડવાનું કામ કરતા હતા એ જ લોકો આજે ભારતીય જનતા પાર્ટીના વિકાસને જોઈ અને ભારતીય જનતા પાર્ટીના પરિવારની અંદર જોડાણા છે. તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આવનારા સમયમાં જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત યોજવાની છે, જે ચૂંટણીઓ આવી રહી છે, એની અંદર એક જ્વલંત વિજય સાથે, સંકલ્પ સાથે જે કાર્યકર્તાઓ જોડાયા છે એમનો ભરોસો છે કે આવનારા જે 18 તાલુકા પંચાયત હોય, 3 જિલ્લા પંચાયત હોય, એમાં બહુ જંગી મતોથી ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલાવશે એવો અમને વિશ્વાસ છે. સર, દરિયાપુર જિલ્લા પંચાયતના ભાજપના કાર્યકરોમાં ક્યાંક ને ક્યાંક સ્થાનિક ઉમેદવારીની માંગ લઈને રોષ ફેલાવ્યો છે, શું કહેશો? દરેક જણને ઉમેદવારી કરવાનો હક છે. દરેક જણ ઉમેદવારી કરશે અને ભારતીય જનતા પાર્ટી દરેકને સંતોષ મળે એ રીતનું ભારતીય જનતા પાર્ટી ઉમેદવારને નક્કી કરી અને ભારતીય જનતા પાર્ટીનું કમળ આપશે અને એને જ સૌ સાથે મળી અને અમે લોકો જે પણ ઉમેદવાર આવે એને જીતાડવાનો પ્રયાસ કરીને એને બહુ જંગી મતોથી જીતાડીશું. સ્થાનિક ઉમેદવારો આપવામાં આવશે દરિયાપુર જિલ્લા પંચાયત સીટ પર? સ્થાનિક જ ઉમેદવાર આવતો હોય છે. જ્યાં જઈએ ત્યાં સ્થાનિક જ ઉમેદવારની પસંદગી હોય છે. એટલે ભારતીય જનતા પાર્ટીનો જે પણ નિર્ણય હશે એ લોકોને સ્વીકાર્ય હશે અને લોકો કોઈ જંગી મતોથી કમળને વોટ આપીને જીતાડશે. સાહેબ, આજે ઓપરેશન કર્યો એવો આગામી તારીખોમાં ઓપરેશન થશે? હા, જરૂર. આજે આ શરૂઆત છે. શરૂઆતની અંદર જ્યારે અમારા વરિષ્ઠ અહીંના જે આગેવાન કહેવાય, જે વર્ષોથી કોંગ્રેસની અંદર કામ કરતા હતા અને કોંગ્રેસને જીતાડવાનું કામ કરતા હતા, એવા કાંતિભાઈ ઠાકોર જે આજે એમની ટીમ સાથે 1000 કાર્યકર્તાઓથી વધારે સાથે જોડાયા છે અને આવનારા સમયમાં પણ દરેક જણ એ ભૂપેન્દ્રભાઈની સરકાર હોય, નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારની અંદર એમના વિકાસના કાર્યોની અંદર જ્યારે જોઈ અને દરેક કાર્યકર્તા આની અંદર જોડાશે એવો મને વિશ્વાસ છે.